મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। અમદાવાદ એરપોર્ટ પર કરાયું ઇમરજન્સી લેન્ડિંગ। ત્યારે મદીનાથી હૈદરાબાદ જતી ઇન્ડિગો 6E058 ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું, કારણ કે હૈદરાબાદ એરપોર્ટ પર ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો કે ફ્લાઇટમાં સવાર મોહમ્મદ મુસાફરે એક કેપ્સ્યુલ ગળી છે, જેના દ્વારા ફ્લાઇટ હૈદરાબાદમાં લેન્ડિંગ બાદ તેણે બોમ્બથી ઉડાવી દેવામાં આવશે અને તેને લઈને જ ફ્લાઇટને તાત્કાલિક અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી અને CISF તથા ડોગ સ્ક્વોડ દ્વારા આ પ્લેનનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું। તમામ મુસાફરોને નીચે ઉતારી તેમના સામાનનું પણ ચેકિંગ કરવામાં આવ્યું, પરંતુ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ ન મળતા ફ્લાઇટને હૈદરાબાદ રવાના કરવામાં આવી। અમદાવાદ એરપોર્ટ ઉપર કરવામાં આવી છે। એનું કારણ એવું છે કે હૈદરાબાદ એરપોર્ટ ઉપર એક ઈમેલ મળ્યું, ધમકીવાળું ઈમેલ, જેમાં આ ફ્લાઇટ જ્યારે લેન્ડ થશે એને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી હતી, જેના કારણે એક ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી છે અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। બધા પેસેન્જર્સની ડીબોર્ડિંગ અને ચેકિંગ અને પ્લેનની ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર પ્રકરણમાં હૈદરાબાદ એરપોર્ટ દ્વારા તપાસ હાથ ધરી છે। મહત્વનું છે કે મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી આ ફ્લાઇટમાં 180 મુસાફર અને 6 ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જે તમામની સઘન તપાસ કરવામાં આવી હતી। અંદાજિત 12 વાગે અમદાવાદ એરપોર્ટ પર વિમાનનું સફળ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ અમદાવાદ પોલીસ, BDDS, ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું। મહત્વનું છે કે ધમકી મળવા મામલે હૈદરાબાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને કાયદેસરનો ગુનો નોંધીને તપાસ પણ કરવામાં આવશે। મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે જ તેનું ઇમરજન્સી લેન્ડિંગ અમદાવાદ એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું કે જ્યાં અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ થતાની સાથે જ જે સુરક્ષા એજન્સીઓ છે તે સતર્ક થઈ હતી। સમગ્ર મામલે CISF અને સ્થાનિક પોલીસ ઉપરાંત BDDS અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા જે ચેકિંગ છે તે કરવામાં આવ્યું હતું। વિમાનમાં સવાર લગભગ 180 જેટલા મુસાફરો, 6 ક્રૂ મેમ્બરને ડીબોર્ડ કર્યા બાદ તમામનું ચેકિંગ છે તે કરવામાં આવ્યું હતું। તમામના સામાનની ચકાસણી છે તે કરવામાં આવી હતી, પરંતુ શરૂઆતી તપાસમાં કંઈ પણ શંકાસ્પદ પોલીસને જણાયું ન હતું। જ્યારે અમદાવાદ પોલીસના DCP ઝોન 4 અતુલ બંસલના કહેવા મુજબ તમામ ચેકિંગ છે તે લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે અને આજ સમગ્ર મામલે હૈદરાબાદ પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવશે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ। અમેરિકામાં